હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર શીખી રહ્યા છે પાર્ટ્સ ઓફ સ્પીચ. અને પાર્ટ્સ ઓફ સ્પીચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે પ્રોનાઉન્સ આપણે શીખી રહ્યા છે. અને પ્રોનાઉન્સની અંદર આપણે લાસ્ટમાં પર્સનલ પ્રોનાઉન્સ, પોઝેસિવ પ્રોનાઉન્સ અને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, ઓકે, આ 3 પ્રોનાઉન્સ આપણે શીખ્યા. આજે આપણે શીખવાના છીએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. તો ફ્રેન્ડ્સ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે શું? ડેમોન્સ્ટ્રેટ કરવું મતલબમાં દર્શાવવું. કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે થઈ અને જે નામનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ, તેને આપણે કહીશું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. ઓકે, જેમ કે આ છે માર્કર. ઓકે, આને આપણે દર્શાવવા માટે શું કહીશું કે ધીસ ઇઝ માર્કર. આ માર્કર છે. ઓકે, આ માર્કર છે, ધીસ ઇઝ માર્કર. તો અહીંયા આપણે આ માર્કરને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કર્યો. તેવી રીતના કોઈ દૂર વસ્તુ પડેલી છે, જેમ કે થોડીક દૂર પેન પડેલી છે, તો આપણે શું કહીશું? ધેટ ઇઝ અ માર્કર. પેલું માર્કર છે. ઓકે, તો આ રીતના કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? દર્શક સર્વનામનો ઉપયોગ કરીશું. ઓકે, જેમ કે આપણે એમ કહીશું કે ભાઈ પેલી મારી સ્કૂલ છે, ધેટ ઇઝ અ માય સ્કૂલ. ઓકે, આ મારું ઘર છે, ધીસ ઇઝ માય હાઉસ. આ તમારું ટેબલ છે, ધીસ ઇઝ યોર ટેબલ. આ મારી બુકો છે, ધીઝ આર માય બુક્સ. પેલી તમારી પેનો છે અથવા પેલા તમારા બેગો છે, તો ધોઝ આર યોર બેગ્સ. ઓકે, તો આ પ્રમાણે વસ્તુ, વ્યક્તિ કે સ્થળ એને દર્શાવવા માટે જે સર્વનામનો આપણે ઉપયોગ કરીશું તેને કહેવાય છે દર્શક સર્વનામ. તો આપણે લખી નાખશું દર્શક સર્વનામ એટલે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ મતલબ થાય દર્શક સર્વનામ. દર્શક સર્વનામ. ચલો, દર્શક સર્વનામ કુલ 4 પ્રકારના છે, જેની અંદર આપણે લખીશું ભાઈ પહેલા તો આપણે તેની વ્યાખ્યા લખી નાખીએ. કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને દર્શાવવા માટે, પોઈન્ટ કરવા માટે, દર્શાવવા માટે દર્શક સર્વનામનો ઉપયોગ થાય છે. દર્શક સર્વનામનો ઉપયોગ થાય છે. ઓકે, કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને દર્શાવવા માટે આપણે દર્શક સર્વનામનો ઉપયોગ કરીશું. દર્શક સર્વનામમાં સિંગ્યુલર પેલા આપણે લખીશું અહીંયા સિંગ્યુલર, અને અહીંયા આપણે લખીશું પ્લુરલ. ઓકે, પ્લુરલ. ચલો, મેં એટલે દૂર કેમ લખ્યું આગળ સમજાવું છું. સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન. નજીકની વસ્તુ દર્શાવવા માટે, નજીક એટલે કે નિયર, અને દૂર ફાર. નજીકની વસ્તુ, દૂરની વસ્તુ. ચલો, આને આપણે ટેબલ કમ્પ્લીટ કરી નાખીએ. સિંગ્યુલર અને પ્લુરલ. ચલો, તો ભાઈ સિંગ્યુલર નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે દર્શક સર્વનામનો ઉપયોગ કરીશું ધીસ. THIS. ઓકે, અને દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે કરીશું ધેટ. THAT. બંને સિંગ્યુલર છે. નજીકની વસ્તુ સિંગ્યુલર માટે ધીસ, દૂરની વસ્તુ સિંગ્યુલર માટે ધેટ. ઓકે, નજીકની વસ્તુ પ્લુરલ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? નજીકની વસ્તુ પ્લુરલ માટે આપણે ઉપયોગ કરીશું ધીઝ, અને દૂરની વસ્તુ પ્લુરલ માટે આપણે ઉપયોગ કરીશું ધોઝ. ઓકે, તો ચાલો, દર્શક સર્વનામ છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. ઓકે,
ચાલો, ધીસનું ગુજરાતી મિનિંગ થાય છે આ, ધેટનું ગુજરાતી મિનિંગ થાય છે પેલું, ધીસનું મિનિંગ થાય છે આ, પણ કેવું છે? પ્લુરલ છે, બહુવચન છે. અને ધીસનું થાય છે પેલા. ઓકે, આ છે એકવચનમાં સિંગ્યુલર, અને આ છે પ્લુરલ એટલે કે બહુવચન. બસ અહીંયા આપણે દર્શક સર્વનામ કમ્પ્લીટ. હવે આપણે તેને એક્ઝામ્પલ લખીને સમજીએ નહીં દર્શક સર્વનામનું. ચાલો ભાઈ, તો ધીસ એ નજીક માટે આવશે, ધેટ એ દૂરની વસ્તુ દર્શાવવા માટે, ધીઝ એ નજીક સિંગ્યુલર, અને ધોઝ એ નજીક પ્લુરલ. ઓકે, તો હવે આપણે એનો ઉપયોગ એની અંદર લખી નાખશું કે ભાઈ નજીકની વસ્તુ કોઈ એક જ નજીકની કોઈ એક જ વસ્તુ દર્શાવવા માટે, એક જ વસ્તુ દર્શાવવા માટે ધીસ સર્વનામનો ઉપયોગ થાય છે. ધીસ સર્વનામનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો એક્ઝામ્પલ લખી નાખીએ આપણે તેને. એક્ઝામ્પલ તરીકે, ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે. પણ બુક કેવી છે ભાઈ? નજીક છે. ઓકે, નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું. જેવી રીતના આપણે એમ કહીએ ને કે ભાઈ ધીસ ઇઝ નાઇસ. ધીસ ઇઝ નાઇસ. આ સુંદર છે અથવા તો આ સારું છે. ઓકે, ધીસ ઇઝ માય બેગ. આ મારું બેગ છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે થઈ. તો નજીક માટે ધીસ. દૂરની વસ્તુ દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? ધેટનો ઉપયોગ થશે. દૂરની વસ્તુ કે જે એક જ હોય, સિંગ્યુલર હોય, તેને દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? ધેટનો ઉપયોગ થશે. ધેટનો ઉપયોગ થાય. ઓકે, ચાલો લખી નાખીએ તેને એક્ઝામ્પલ્સ પણ. ધેટ ઇઝ માય સ્કૂલ. ધેટ ઇઝ માય સ્કૂલ. પહેલી મારી સ્કૂલ છે. ધેટ ઇઝ યોર બેગ. પહેલું તમારું બેગ છે. ધેટ વોઝ માય સ્કૂલ. પહેલી મારી શાળા હતી. ઓકે, પહેલી મારી શાળા હતી. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો ઉપયોગ કરીશું. ઓકે, અહીંયા શેનો ઉપયોગ કરીશું? ધીસનો ઉપયોગ કરીશું. ચલો, હવે નજીકની વસ્તુ છે પણ તે એક કરતા વધારે છે. ઓકે, પ્લુરલમાં છે. શેનો ઉપયોગ થશે? ધીસનો ઉપયોગ થશે. નજીકની વસ્તુ એક કરતા વધારે હોય, એક કરતા વધારે હોય તેને દર્શાવવા માટે ધીસ સર્વનામનો ઉપયોગ થાય. ઓકે, ધીસ સર્વનામનો
ઉપયોગ થાય. નજીકની વસ્તુ છે પણ તે કેવી છે ભાઈ કરતા વધારે છે, તો તે વસ્તુ દર્શાવવા માટે ધીજ સર્વનામનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, ચાલો હવે આપણે તેના એક્ઝામ્પલ્સ લખી નાખીએ અને થોડુંક નીચે લખીએ એટલે એક્ઝામ્પલ્સ વધારે થોડાકમાં. These are my bags. આ મારી બેગો છે. These were happy. આ ખુશ હતા. એટલે કોણ ભાઈ? વ્યક્તિની વાત થતી હોય. These are your pens. આ તમારી પેનો છે. ઓકે, આવી રીતે ભાઈ નજીકની વસ્તુને દર્શાવ્યું હોય અને તે એક કરતા જ્યારે વધારે હોય ત્યારે આપણે ધીજ સર્વનામનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, ચલો હવે આપણે તેનું એક બીજું એક એક્ઝામ્પલ લખીએ. જેમ કે look at this, એટલે કે આ જુઓ. તો આ પ્રમાણે ભાઈ જો ભાઈ બીજું એક વસ્તુ તમારે યાદ રાખવાની એમાં છે કે જ્યારે પણ ધીસ, ધેટ, ધીસ કે ધોસ એની પાછળ કોઈ પણ નાઉન હોય ત્યારે તે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ બનશે. ઓકે, જ્યારે તેની પાછળ નાઉન નહીં હોય ત્યારે તે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ બનશે. તો હવે આપણે લખીશું ધોઝના વાક્ય. ધોઝ એટલે પહેલા જે દૂરની વસ્તુ દર્શાવે પરંતુ એક કરતા વધારે હોય. તો ચલો આનું અંદર લખી નાખીશું દૂરની વસ્તુ એક કરતા વધારે હોય તે દર્શાવવા માટે ધોધ સર્વનામનો ઉપયોગ થાય છે. લખીએ એક્ઝામ્પલ. Those are my friends. પહેલા મારા મિત્રો છે. Those were doctors. પહેલા ડોક્ટરો હતા. Those are my books. પેલી મારી બુકો છે. ઓકે, તો નજીકની વસ્તુ દર્શાવવા માટે એનો ઉપયોગ કરીશું આપણે. નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ અને ધીઝનો ઉપયોગ કરીશું. ધીસ અને ધીઝ. અને દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ધેટ અને ધોઝનો ઉપયોગ કરીશું. ઓકે, તો ચલો આ સર્વનામ થયા ભાઈ. આ પેલું સર્વનામ ધીસ, બીજું સર્વનામ છે આપણે ધેટ. ઓકે, ત્રીજું સર્વનામ દર્શક સર્વનામ. ઓકે, ત્રીજું સર્વનામ ધીઝ અને ચોથું સર્વનામ છે ધોઝ. તો ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ આ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. ઓકે, નજીક માટે આપણે ધીસ અને ધેટ, દૂર માટે આવશે ધેટ અને ધોઝ. સિંગ્યુલર હોય તો ધીસ અને ધેટ, પ્લુરલ કેવું હોય તો ધીસ અને ધોઝ. જ્યારે ધીસ, ધેટ, ધીસ, ધોઝ તેની પાછળ કોઈ પણ નાઉન હોય જેમ કે ધીસ બુક ઇઝ માઇન ત્યારે તે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવનું કામ કરશે, દર્શક વિશેષણનું કામ કરશે. અને જ્યારે ધીસ, ધેટ, ધીસ, ધોઝ પાછળ કોઈ પણ નાઉન નહીં હોય
ત્યારે તે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સનું કામ કરશે. ઓકે, આ યાદ રાખજો, તે ભૂલાય નહીં. ચલો હજી આપણે તેને સમજવા માટે આપણે થોડાક એક્ઝામ્પલ્સ લખી નાખીએ અહીંયા એક્સરસાઇઝ માટેના. ઓકે, આપણે લખશું આપણે એક્સરસાઇઝ માટેના થોડાક એક્ઝામ્પલ્સ. This is my brother. આ મારો ભાઈ છે. ઓકે, this was not your pen. આ તમારી પેન ન હતી. that is your ટી-શર્ટ. પેલું તમારું ટી-શર્ટ છે. This is નમન સ્પીકિંગ. આ વાક્ય આવી રીતને કેવું હતું, ધીસ ઇઝ નમન સ્પીકિંગ. જ્યારે પણ આપણે કોઈ પણ ફોનમાં વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ પ્રમાણે બોલતા હશે કે ભાઈ ધીસ ઇઝ નમન સ્પીકિંગ, હું નમન બોલી રહ્યો છું. These were your bets. પેલી તમારી બેટો છે. આ તમારી બેટો છે. Those are doctors. પેલા ડોક્ટરો છે. I like this. મને આ ગમે છે. Do you like that? શું પેલું તમને ગમે છે? Those are clever. આ હોશિયાર છે. ઓકે, જ્યારે તે વ્યક્તિ કે વસ્તુને આપણે જાણતા હોઈએ, આપણી સામે હોય ત્યારે આપણે આ પ્રકારનું વાક્ય બોલશું, those are clever. પેલા હોશિયાર છે. અને these will be teachers. આ શિક્ષકો બનશે. વ્યક્તિઓ આપણી સામે છે અને તેને આપણે કહીશું કે ભાઈ આ શિક્ષકો બનશે, ત્યારે આપણે these will be teachers આ સેન્ટેન્સ આપણો ઉપયોગ કરી શકીએ. ઓકે, સમજાઈ ગયું? તો ચલો આ છે આપણે દર્શક સર્વનામ ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને દર્શાવવા માટે થઈ અને આપણે આ દર્શક સર્વનામનો આપણે વાક્યમાં, સેન્ટેન્સમાં યુઝ કરીએ છીએ. ઓકે, ડન. ચલો હવે આપણે આગળના સર્વનામો છે ભાઈ, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે, ત્યાર પછી રિલેટિવ પ્રોનાઉન્સ છે. ઓકે, આ પ્રોનાઉન્સ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને જોઈશું.